ખેડા જિલ્લામાં સેવલિયાના રામપુરામાં આપઘાત કરનાર યુવકના પરિવારે દીકરાનો પીએમ રિપોર્ટ મેળવવા ચપ્પલ ઘસી નાખ્યા છે। 6 મહિના થવા છતાં હજુ સુધી પરિવારને પીએમ રિપોર્ટ મળ્યો નથી। ગત 16/11/2024માં સેવલિયાના રામપુરામાં દીકરાએ કંટાળી ત્રાસ ગુજારતા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી। પરિવારજનોનું કહેવું છે કે અમને પૂછ્યા વગર મારા દીકરાના નામે જયપાલ કુમાર બિપિનભાઈ પરમારનું પીએમ પણ કરી દેવામાં આવ્યું છે। ખેડામાં સેવલિયાના રામપુરામાં રહેતા પરમાર પરિવારનો દીકરો જયપાલ કુમાર બિપિન પરમાર તો ના રહ્યો, પરંતુ આ પરિવારને વાત કરવામાં આવે તો પોસ્ટમોર્ટમને આજે 6 મહિના વીતી ગયા પણ આજ દિન સુધી પોસ્ટમોર્ટમનો રિપોર્ટ પરિવારજનોને આપવામાં આવ્યો નથી। પરિવારજનો સેવલિયા પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈને થાકી ગયા છે। ના છૂટકે જિલ્લા પોલીસ વડા કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। દીકરાનો પીએમ રિપોર્ટ પણ પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈને ચપ્પલ પણ ઘસાઈ ગયા, પણ આજ દિન સુધી આ પરિવારને રિપોર્ટ મળ્યો નથી। આપનું નામ, આપ ક્યાં રહો છો અને શું બની હતી ઘટના? આ બની સાહેબ ચેડે થઈ ગયેલા। મારું નામ શાંતાબેન સોમાભાઈ, ગામ રામપુરા, સેવલિયા। શું બની હતી? આ બની તો આ લોક ચેડે થઈ ગયેલા સાહેબ, તડીને માર્યો। એને બાપનું બધું શોધી કાઢેલું હોય વંશો। મારું ઘર કર્યું તે પેઢી નોમું નહીં આલ્યું। કેટલો વનહો થયો, ઘર કર્યું તે અમને બધું જોઈએ ખૂંચી લેવું છે સાહેબ। તેને મોજ્યું કે પેઢી નોમું આપો, તાકે કેવું કે પેઢી નોમું એ જાહેરાત કરવાનું। હજુ મારું નામ નિશાન એનું ઘરનું આલ્યું નહીં, કાગળિયું। આ રૂપિયા બધા મારા કાઢ્યા। આ બધી ઘરથા દાસી પોસ ગુંઠા તે મેં રૂપિયા આલ્યા છે સાહેબ। અને સાહેબ મારા સાહેબ કોઈ વારસ ના મળે તે સાહેબ ત્યાં જાહેરાત આખી દુનિયામાં ખેડા જિલ્લા જાહેરાત કરવું છે। મારું ઘરનું પેઢી નોમું હાલતો નહીં। મોજીને થાય છે ત્યાં દંડા મારે છે મને, હું રોડી રોડને શાંતાબેનને। એટલે આજે ઘટના છે એ શેને લઈને બની હતી? આ છોકરાને મારીને મારવા મતે ગયો કે તું બધું વંશો ના શોધી કાઢી તને પતાવવાનો અમારે કે જે ગુજરીનું છુડા કાઢો છું છોરો મારો સમજણો થયો। એના પપ્પા નતા, એના દાદા નતા, તેને બધું એનું શોધી કાઢેલું હોશિયાર થયો। લોકો કે એને પતાવો, કે અહીંથી પતાવો ફરિયામથી। કોઈ વારસદાર નહીં સાહેબ। બે રોડો મારીને નાખ્યો, લોકોએ મારી નાખ્યો। 4 જણોએ 5 જણોએ પછી આખું ઘર ધયાવે 4 ઘરનું સાહેબ। એટલે મારે આખી દુનિયામાં જાહેરાત કરવું છે। તમે આને લઈને ડીવાયએસપી કચેરી એક સાથે ફરિયાદ કરવા આવ્યા હતા? હા, અમે જે રમપને અમને કશું જવાબ આપ્યો નહીં કે અમે સેવાજીએ ફોન કરીને બધું કહીએ પૂછીએ। નડિયાદ તો અમે આવી ગયો, ગાડી લઈને આવી લીધે કશું જવાબ આપ્યો ના। નડિયાદ કોને મળ્યા હતા તમે? એસપી એ જમાદારને। તો તું સેવાજીએ વાત કરો છો ભાઈ, હું સેવાજી આવો છું, આ 5 મહિના થઈ ગયા તો અત્યાર સુધી કશું કાર્યવાહી કરતા નહીં। મારે જાહેરાત કરવું છે આખા ગુજરાત મેં, અને મારા ઘરનો કાગળિયો નહીં હાલતો। રાજેશભાઈ મંગળભાઈ, જયંતિભાઈ મંગળભાઈ, શાંતાબેન મંગળભાઈ અને રંજનબેન। એ રંજનબેને બધું કર્યું, એ જયંતિભાઈએ કર્યું બધું ખેલ। અને મારા છોકરાને તડીને માર્યો સાહેબ, અને મારું ખરાબ કર્યું। એટલે મારે જાહેરાત આ 5 મહિના થયા મારા છોકરાને મારે, અને મારા છોકરાને ગધડી માર્યો। અને સેવાલિયાવાળા પોલીસવાળા ડાક્ટરે કશું તમારે કર્યું ના। ઠચેની કાઢ્યો ને રોડો થયો। રાતે મારી જાય, રાતે પોલીસ બોલાવે, મારેલો ઊંઘેલો ઉઠાઈ ગયા અને રૂપિયા ભરી ભાગ્યા। દંડા ધારીઓ લઈને નાચે ગયો। જયંતિભાઈ મંગલભાઈ, શાંતાબેન મંગલભાઈ, રાજેશભાઈ મંગલભાઈ, પછી રંજનબેન। એ રંજને જે કર્યું ખરાબ, ખોટું કર્યું રંજને। અત્યારે અમદાવાદ નહીં પીસા બધું ત્યાં પામ બદલાય, અને આ મારો ખરાબ કરી આવ્યું। અને રૂપિયા 4 ઘરો કે ભેગો થઈ જશે, જે 4 કુટુંબ આવ્યો, 4 ઘરો બધી રોડો રંગવા મારવા આપી ગયો। અને 4 જણને ખૂની, 4 ઘરો ખૂની લો, ખૂન કરી તો સામે લ્યો। એક નવરાદાનું ચેડે પડી ગયું। અત્યારે દાડીનું ધડા ભરો, અમારો અરજદારના મને કોના મન કમેન્ટ થવાનું મોદી થઈ ગયા। હવે 2 બાટલા સડાયા, પોલીસ સ્ટેશને જતા પોલીસવાળા ફરિયાદી નાચી દે। અમારા છોકરાને તડીને માર્યો સાહેબ। મારું ભરણ પોષણ કોણ કરે? મારું છોકરું જે લાવતે તો દાદી લે ખાટલા બેસીને પૈસો ટકો હાથો મોઢો થતો કરતેલો સાહેબ। આ દગો કરીને મારી નાખ્યો, મારીને લોકોએ ગળા પાવો તો ખવાડ્યો, આપણે નહીં ખાજો। અત્યાર સુધી નતો ખાતો। 15,000 રૂપિયા લાવતેલો મારા છોકરાને મારી આજો। અમને વહીને જાય ખૂની લોક, આ રામપરાનું ખૂની લોક। આખા ગુજરાતમાં મારે જાહેરાત કરવું છે। એટલે મારા છોકરાનું ખૂન કાઢ્યું તો સાલ મેલ્યો। અને પોલીસવાળા પોલીસ સ્ટેશન ગયો, રાતે ઠચેલી હવારમ કે જે બને હવારમ ના બોલાવી મને તાજને તાવ થયો હાથ મળે, અને કે જેલમાં જવું છે એમ કરીને વાડકૂટ કરી નાખ્યો। અને રૂપિયા ભર્યા લોકોએ ઘણા છે, એમના થયા જબરોના પોલીસવાળાએ ગુદો ભરાઈ ગયો।
એટલે મારા આખા ગુજરાતમાં જાહેરાત કરું છું, અત્યાર સુધી જાગતું નહીં મારા છોકરાનું. 5 મહિના થયા તો હોડિયાનો રિપોર્ટ નહીં, એનું નામ નિશાન નહીં. એટલે મારે જાહેરાત કરું છું આખા ગુજરાતમાં. અને મારી અમદાવાદ નાહી ગઈ, ટેમ્પો ભર લઈને ભેંસ બધું લઈને તારો વહાઈ ગયો ઘેર. ખોટું કર્યું તો નાખી દી નકર એના હમી સાચે મારું ખરાબ કરી આલી. મારું એક છોરું હતું. મારું નામ સુમિત્રાબેન બિપિનભાઈ પરમાર, સેવાલિયા, રામપુરા રહેવાસી. શું બની હતી ઘટના અને ક્યારે બની હતી? મારો દીકરો જયપાલ બિપિન સાહેબ, એને 4 દિવસથી આ લોકો બાજુવાળા મારતા હતા ઘરના કાગળિયા અને જમીનના કાગળિયા માટે સાહેબ. તો એને અઠવાડિયાથી મારઝૂડ કરતા. રાતે 12 વાગે સાહેબ અમે રોડી બયો રાત્રે કઈ જઈએ સેવાલિયા બજાર સાહેબ. એને મારઝૂડથી સહન ના થયું. રાત દિવસ મને પગ ચોર આવે, માથું દબાવડાવે, એના સહન ના થયું. એનાથી એને ગળા ફાંસો ખાધો સાહેબ. ત્યાર પછી અમે પોલીસ સ્ટેશને ગયા સાહેબ. તો સંજય રાઇટરે અમારી કોઈ અરજી લીધી નથી. ઉપરથી અમને સંજય રાઇટરે ધક્કા મારીને બહાર કાઢી કે બેન તારે જેલમાં જવાનું છે એમ. તો પછી સાહેબ અમને કંઈ પૂછ્યા કાથ્યા વગર સાહેબ PM કરી દીધું. હજુ આજે 5 મહિના થયા તો એનો રિપોર્ટ નથી આપ્યો. અમે દર અઠવાડિયામાં 2 થી 3 વાર સેવાલિયા બજાર પોલીસ સ્ટેશને જઈએ છીએ, પણ પોલીસવાળા કોઈ અમને મનગારતા નહીં. ઉપરથી અમને એમ કહે છે જાઓ બેન અમે રજા પર છીએ, આમ છે તેમ છે એમ કહેશે સાહેબ. અને ઉપરથી અમને રિપોર્ટ આજે 5 મહિના થયા તો એનું કોઈ જણાતું નહીં. એના રિપોર્ટ PMના રિપોર્ટ બી નહીં આવતા કે અમને કોઈ અમારો જવાબ લેવા પોલીસવાળા તૈયાર થતા નથી સાહેબ. આજે જયપાલસિંહને મારવામાં આવ્યો હતો, કોના દ્વારા મારવામાં આવ્યો હતો અને અહીંયા ઘરની બહારમાં તમે કોઈ રજૂઆત કરી હતી ખરી એ સમયે? ના સાહેબ, રાતે 12-1 વાગે આ લોકો મારતા હતા. તો રાજેશભાઈ, મંગળભાઈ, જયંતિભાઈ, મંગળભાઈ, રંજનબેન, જયંતિભાઈ અને શાંતાબેન, મંગળભાઈ, એ 4 ખૂની લોકો છે. અને શેને લઈને મારતા હતા સાહેબ? એ ઘરના કાગળિયા માટે મારો છોકરો એગ્રી થયેલો પૈસા આપવા, તો એ મારા છોકરાને 4 દિવસથી માર કરતે રહ્યા લોકો જમીન બાબતથી સાહેબ. અને એને પતાવી જ દીધો. ત્યાર પછી અમે બજાર ગયા સાહેબ સેવાલિયા પોલીસ સ્ટેશને, તો અમારો કોઈ જવાબ લીધો નથી. ત્યાર પછી એનો 1.5 મહિનો થયો તો અમે નડિયાદ ગયા DSP કચેરી. તો SP સાહેબે અમને જવાબ આપ્યો કે અમે પછી જવાબ તમને સેવાલિયા પોલીસ સ્ટેશને પૂછશે, પછી તમને જવાબ આપીશું. ત્યાર પછી કોઈ જવાબ નથી આપ્યો. આજે 5 મહિના થયા તો એનો PMનો રિપોર્ટ નહીં આવ્યો કે નહીં, કોઈ રિપોર્ટ નહીં આપતા કે કંઈ કાગળિયો મને આપતા નથી. તમે આજે ઘટના બની હતી કઈ તારીખે બની હતી? ઘટના 16/11/2024 સાહેબ બની હતી. નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા.